અંદર આગળ એક સવાલ છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ નો અભ્યાસ કરવાનો છે. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ પાંચમા ધોરણમાં આવી ગયો અને ધોરણ 6 ના પ્રથમ સત્રમાં પણ આવી ગયેલો છે. તો અહીંયા આપણે જાજી ચર્ચા નહીં કરતા, જે પ્રશ્નો છે એની તરફ જવાનું છે, પણ જે નિયમો છે નિયમો એકવાર ફરીવાર રિપીટ કરવા છે, વિહંગાવલોકન કરવું છે, જેથી કરીને થોડું ઘણું યાદ આવી જાય તો શીખવામાં વધારે સરળતા રહે. તો પહેલી વાત કે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ, તેનો ઉપયોગ ક્યારે થાય તો કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ઘટી ગઈ છે, બની ગઈ છે, તો એને રજૂ કરવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. તમે ગયા વર્ષે ધોરણ 5માં અભ્યાસ કરતા હતા એ તો ચાલુ ભૂતકાળ થઈ જશે, બરાબર છે. પણ તમે ગયા વર્ષે ધોરણ 5માં હતા તો એ સાદો ભૂતકાળ છે. તો 5મા ધોરણમાં હતા, આજે 6થા ધોરણમાં છો, તો આ વર્તમાન ધોરણ. આવતા વર્ષે તમે 7મા ધોરણમાં હશો તો એ ભવિષ્યકાળ છે. તો સાદા ભૂતકાળની અંદર શું ધ્યાનમાં રાખવાનું છે, એના નિયમો શું છે, તો ખાસ કરીને રાખવું. જે તમને અહીંયા પહેલો પ્રશ્ન એક જ પ્રશ્ન છે, ઘણી બધી ખાલી જગ્યાઓ છે, તો એને કાંઈ કરવાનું નથી, પણ જે ક્રિયાપદનું રૂપ તમને કાઉન્સમાં આપ્યું છે એનું ભૂતકાળનું રૂપ તમારે એમાં લખવાનું છે, એની સિવાય કાંઈ કરવાનું નથી. પણ ભૂતકાળનું રૂપ છે એ આપણને આવડવું જોઈએ. તો એના અમુક નિયમો છે, એ નિયમો આવડે તો આપણને દરેક વસ્તુનો સરળતાથી ખ્યાલ આવી જાય. તો સામાન્ય રીતે એમ કહીએ ને કે ભૂતકાળની અંદર ક્રિયાપદ જો ભૂતકાળનું બનાવવું હોય તો તમારે શું કરવું પડે કે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ક્રિયાપદ છે એના અંતે ઈડી પ્રત્યે લગાવેલા ભૂતકાળનું રૂપ બને છે, બરાબર. એ સામાન્ય રીતે ક્રિયાપદની અંતે ઈડી પ્રત્યે લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. તો બધામાં થતું નથી, ખાસ યાદ રાખવાનું. પણ સામાન્ય રીતે એવું બને કે છેલ્લે ઈડી પ્રત્યે લગાડો એટલે ભૂતકાળનું રૂપ બને છે. પછી તો કે આપણે એનો નિયમ શીખ્યા કે વ્યંજન વત્તા વાય આવે તો એનો આઈએસ લગાડવું એવો વર્તમાન કાળમાં આપણે શીખ્યા હતા. તો આમાં એ નિયમ આવે છે કે જો ક્રિયાપદને અંતે વ્યંજન વત્તા વાય આવે, શું આવે? વ્યંજન વત્તા વાય આવે તો હવે વ્યંજનની અંદર સમજવાની તમને બધાને ખબર હશે. વ્યંજન વત્તા વાય આવે તો વાય નો આઈ કરવાનો, વાય નો આઈ કરી ઈડી પ્રત્યે લગાડો. અથવા સીધું એક નિયમ છે કે વ્યંજન વત્તા વાય આવે તો વાય ને દૂર કરીને આઈ ઈડી પ્રત્યે લગાડો, બરાબર છે. આઈ ઈડી પ્રત્યે લગાડો, આમ પણ તમે લખશો. આ આપણો બીજો નિયમ. હવે જો ક્રિયાપદને અંતે સ્વર વત્તા વ્યંજન આવે, શું આવે? સ્વર વત્તા વ્યંજન આવે તો શું કરવાનું? વ્યંજન વેવડાવવાનું અને ત્યારબાદ ઈડી પ્રત્યે લગાડવાનું. ફોર એક્ઝામ્પલ સ્ટોપ છે, STOP, છેલ્લે વ્યંજન આવે છે, આ વ્યંજન આવે છે, એની આગળનો સ્વર છે, આ સ્વર છે. સ્વર વત્તા વ્યંજન આવે તો વ્યંજન છે એ બેવડાવવાનું, એટલે કે P બે વાર લખવાનું અને પછી ઈડી પ્રત્યે લગાવવાનું, એટલે સ્ટોપ. એવી રીતે જો ક્લેપો, છેલ્લે P આવે છે, આ આવે છે, એટલે આ વ્યંજન છે, એની આગળનો છે એ શું છે? સ્વર છે, એટલે કે સ્વર વત્તા વ્યંજન આવ્યું તો આમાં પણ CLAP ડબલ એટલે કે બેવડાવવાનું અને પછી ઈડી પ્રત્યે લગાવવાનું, ક્લેપ. ઓકે, આટલી વસ્તુ યાદ રાખવાની છે. પછી આને એક ઉદાહરણ પણ હાલમાં લઈ લઈએ આપણે. ક્રાય, છેલ્લે વાય આવતો હોય, હા વાય આવે છે, વાય ની પહેલા શું આવવું જોઈએ? વ્યંજન. તો આ છે શું છે? વ્યંજન છે. જો તો શું કરવાનું? તો વાય નો આય કરવાનું, વાય લખીને આય કરી નાખવાનું, પછી ઈડી લગાડવાનું. ઓકે, લગાડ્યું. બીજું ક્રાય નું ક્રાય. ઓકે, નિયમ છે એકદમ સહેલા છે. કીધું 5મા ધોરણમાં આ જ નિયમ આવ્યા હતા, 6થાના પહેલા સૂત્રમાં આ જ નિયમ હતા અને બીજા સૂત્રમાં આ જ છે. 7મામાં 8મામાં 9મામાં 10મામાં જ્યાં સુધી નિયમો કોઈ બદલાવાના નથી, આ જ નિયમો રહેવાના છે. એટલે બેટર છે કે આપણે આજે કહી નાખીએ તો ભવિષ્યમાં આપણે તકલીફ ન પડે, બરાબર. તો એક પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ. હવે શું કરવાનું? તો કે ભાઈ જો અમુક ક્રિયાપદ છે ને એ અલગ અલગ છે, અનિયમિત ક્રિયાપદ, કે લખી છે આપણે અનિયમિત ક્રિયાપદ. તો
તો આ ખાસ પાકા કરવા પડે. શું કરવા પડે? પાકા કરવા પડે. કેમ? તો કે ભાઈ અહીંયા ધારો કે ગો છે તો ગોનું શું થાય? વેન્ડ થાય, ભૂતકાળનું. પછી સિંગ છે તો સિંગનું ભૂતકાળનું શું થાય? સેંગ થાય. તો આ ગોનું ભૂતકાળનું વેન્ડ થાય, સિંગનું સેંગ થાય. તો આ ભાગા કર્યા હોય તો આપણને ખ્યાલ છે આવે. બરાબર છે? સ્લીપ છે, સ્લીપ એટલે કે શું? તો એનું ભૂતકાળનું શું થાય? સ્લેપ. ઓકે. પછી સ્પેન્ડ છે તો સ્પેન્ડ નું શું થાય? સ્ટૂડ થાય. તો આ ક્યારે આવે? તો કે જ્યારે આપણે પાકા કર્યા હોય તો આપણને ખબર પડે કે ગોનું વેન્ડ થાય, સિંગનું સેંગ થાય, સ્લીપનું સ્લેપ થાય, સ્પેન્ડનું સ્ટૂડ થાય. એવા ઘણા બધા શબ્દો છે. ફ્લાયનું ફ્લ્યુ થાય, ગ્રોનું ગ્લ્યુ થાય. તો એ પાકા કર્યા છે તો ખ્યાલ આવશે, નહીં તો તકલીફ પડે. એટલે બધા નિયમ બધામાં લાગુ પડતા હોય, અલગ અલગ છે. તો સામાન્ય ઈડી પ્રત્યે લગાડવાથી ભૂતકાળનું બને છે. અમુક વ્યંજન વત્તા વાય આવતું હોય તો વાય કરી આઈડી પ્રત્યે લગાડવો પડે. સ્વર વત્તા વ્યંજન આવતું હોય તો તમારે વ્યંજન બેવડાવી પછી ઈડી પ્રત્યે લગાડવાનો હોય. પછી અમુક ક્રિયાપદો છે એ પાકા કરવા પડે. પછી સરખા એનું મૂળ રૂપ અને એનું ભૂતકાળનું બંને સરખા જ હોય. જોઈએ કયા? કટનું કટ જ. પછી શર્ટનું શર્ટ જ. તો આ પાકા કર્યા હોય. આનું ભૂતકાળનું રૂપ અને એનું મૂળ રૂપ બંને સરખા છે. જો કોઈ ફેર નથી. રીડનું રેડ, રીડ એનું રેડ. સ્પેલિંગમાં કોઈ ચેન્જ નથી થતો, પણ એના જે પ્રોનાઉન્સિએશન આપણે કરીએ, ઉચ્ચારણ કરીએ એમાં ફેરફાર થાય છે. રીડ, રેડ. ઓકે. તો આટલા જે નિયમો છે એ નિયમો આપણે કરવા જોઈએ. તો આટલા નિયમો કરીએ અને બીજું ખાસ જે અનિયમિત ક્રિયાપદો છે એ આપણે પાકા કરવા પડે. તો આપણને વધારે ખ્યાલ આવશે કે આમાં આનું શું થતું હશે. મેં કીધું એમાં તમે ત્રીજી વાર ભણો છો. સાદો ભૂતકાળ છે ત્રીજી વાર તમે ભણો છો. તો ફરી એકવાર નિયમો છે તરફ જોઈ લે કે સામાન્ય રીતે ક્રિયાપદને અંતે ઈડી પ્રત્યે લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. બધામાં ઈડી ન લાગે, પણ અમુક ક્રિયાપદો છે ને ઈડી પ્રત્યે લગાડો એટલે ભૂતકાળનું રૂપ બને છે. પછી બીજો નિયમ કે જો ક્રિયાપદને અંતે વ્યંજન વત્તા વાય આવતો હોય, છેલ્લે વાય હોય ને વાયની પહેલા જો વ્યંજન આવતો હોય, મેં કીધું વ્યંજનની તમને બધાને હવે ખબર પડી ગઈ છે, આવે તો વાયનો આય કરવાનો અને પછી ઈડી પ્રત્યે લગાડવાનો. આ આપણો બીજો નિયમ છે. પહેલા બે નિયમ, પછી ત્રીજો કે જો ક્રિયાપદને અંતે સ્વર વત્તા વ્યંજન આવે તો હું કીધું છેલ્લે વ્યંજન આવતો હોય, એના ઉદાહરણ આપણે લીધા છે, અને એની આગળ સ્વર હોય તો વ્યંજનને બેવડાવવાનું એટલે કે બે વાર લખવાનું અને ત્યારબાદ ઈડી પ્રત્યે લગાડવાનું. આ નિયમ છે, એનું ખાસ પાલન કરવાનું છે. સ્વર વત્તા વ્યંજન આવે પણ એક વસ્તુ એક બીજી લઈ લો અહીંયા કે ઘણીવાર એવું બનશે કે સ્વર વત્તા વ્યંજન છે આપણે એવું કીધું, તો ફોર એક્ઝામ્પલ હું ઈટ લખું છું તો અહીંયા જો છેલ્લે છે એ વ્યંજન આવ્યું અને એની આગળ છે શું છે? સ્વર છે. તો જો તો નિયમ લાગુ પડે છે. હા, સ્વર વત્તા વ્યંજન આવે તો વ્યંજનને બેવડાવો. હાલો આપણે બેવડાવીએ. ટી ડબલ વાર કરવાનો, પછી શું કરવાનું? ઈડી લગાડવાનું. તો આવું સાચું છે? ના, આ ખોટું છે. નિયમ જોઈએ અહીંયા પણ સ્વર છે. આવો આપણે એક નિયમ શીખ્યા કે યાદ નહીં. સ્વર વત્તા વ્યંજન આવે તો ખાલી ઈડી પ્રત્યે લાગે. પણ આ જે રૂપ છે ને આખું અલગ જ છે. આ કેવું છે? અનિયમિત રૂપ છે. ઈટ નું શું થાય? એડ થાય. એટલે આ વસ્તુ પણ ધ્યાનમાં રાખો. આપણે નિયમ મુજબ આવ્યા કે સાહેબ સ્વર વત્તા વ્યંજન તો છે જ ને, તો અહીંયા આવું ન થાય? ના, ન થાય. એવું ફરજિયાત નથી. કેમ કે આ જે કેવું છે? અનિયમિત રૂપ છે. આ ખબર હોય તો તમને ખબર પડે કે આનું આવું કંઈક થતું હશે. હવે ખબર જ ન હોય તો તમે આ ભૂલ કરી બેસશો અથવા તો આ ભૂલ કરશો. આ બેમાંથી એક લખશો તમે, પણ જો તમે પાકા કર્યા હોય તો તમને ખબર પડે ઈટ નું એડ થાય. બરાબર છે? તો ભૂતકાળના જે રૂપો છે ને ખાસ પાકા કરેલા હોવા જોઈએ. તો અનિયમિત ક્રિયાપદો છે એમાં ઘણા બધા તમારા ગ્રામરની બુકની અંદર આપેલા છે, તો ખાસ જોઈ લેવું. પછી જેનું ક્રિયાપદનું મૂળ રૂપ અને ભૂતકાળનું સરખાવું હોય એવા કટનું કટ, શર્ટનું શર્ટ, રીડનું રેડ. બરાબર છે? તો આવા પણ અમુક ઉદાહરણ તમને આપે છે કે તમે ખાસ કરવા પડે. એટલે ફરી એકવાર હજી એકવાર નિયમ મળે છે. પહેલો નિયમ શું છે કે સામાન્ય રીતે ઈડી પ્રત્યે લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. બીજું વ્યંજન વત્તા વાય આવે તો વાયનો આય કરવાનો અને પછી ઈડી પ્રત્યે લગાડવાનો. ત્રીજો નિયમ સ્વર વત્તા વ્યંજન આવે પણ આ યાદ રાખવાનું. સ્વર વત્તા વ્યંજન આવે તો વ્યંજનને બેવડાવવાનું પછી ઈડી પ્રત્યે લગાડવાનું. એના બે ઉદાહરણ પણ અહીંયા કર્યા છે.
પછી અનિયમિત ક્રિયાપદો ફરજિયાત પાકા કરવા પડે. એમાં મારું તમારું કોઈ હાલે નહીં. પાકા કરી નાખવાના. પછી એનું ક્રિયાપદનું મૂળ અને ભૂતકાળના રૂપ સરખા હોય એવા. તો આટલા નિયમો કરો ને પછી તમારું કામ એકદમ સરળ થાય. 1 2 3 અને 4 અને 5 આટલા નિયમો કરી નાખવાના. કડ ગયા. હવે કેટલી વાર ભણીએ છીએ? ત્રીજી વાર ભણીએ છીએ. તો આ બધી વસ્તુ તમને આવડતી છે. તમારે ખાલી વિહંગાવલોકન જોવાનું છે. આ બધી નિયમો શીખ્યો તો હા હું આવું શીખીને આવ્યો છું. તો આ તમારા માટે એકદમ સરળ બની જશે. બરાબર? તો હવે તમે ખાલી જગ્યા પૂરો તો હવે તમને આવડે. કેમ? તો કે આટલા નિયમો કર્યા પછી આપણે ત્રીજી વાર ભણતા હોય તો આપણે ખાલી કરવાનું શું છે? તો કે ભાઈ ખાલી જગ્યા તમને ખાલી પૂછ્યું છે, ખાલી જગ્યા પૂછી છે, એમાં કૌંસમાં તમને એક શબ્દ આપ્યો હોય છે. તો સાદા ભૂતકાળમાં કાંઈ નહીં, જે ક્રિયાપદનું રૂપ આપ્યું હોય એનું ભૂતકાળનું રૂપ તમારે ખાલી જગ્યામાં લખવાનું. બીજું કોઈ પણ જાતનું કાંઈ કામ કરવાનું નથી. આગળ આપણે જે પ્રથમ સત્રમાં શીખ્યા એની અંદર એવું હતું કે પહેલા ખાલી જગ્યાઓથી ભૂતકાળનું રૂપ લખવાનું હતું. પછી તો કે એના સેન્ટેન્સ છે, ડબલ ડચ ક્વેશ્ચન બનાવવાના આવતા, પછી ક્વેશ્ચનના આન્સર આપવાના આવતા, એવું આવતું આપણે પ્રથમ સત્રમાં. પણ અહીંયા દ્વિતીય સત્રમાં ફક્ત ને ફક્ત ખાલી જગ્યા છે. તો ખાલી જગ્યામાં શું કરવાનું? તો કે કૌંસમાં આપેલો શબ્દ છે એનું ભૂતકાળનું રૂપ લખવાનું, એની સિવાય કંઈ કરવાનું નથી. બરાબર છે? પણ આપણે નિયમો છે, નિયમો ફરીવાર જોયા છે, તેને ખાસ પાકા કરીને લખી નાખવાના, જાતે લખવાનો પ્રયત્ન કરવાનો, પ્રેક્ટિસ કરવાની. કે આપણે ઘરે બેઠા હોઈએ તો ભાઈ કે બહેનને અથવા મમ્મી પપ્પાને કહેવાનું કે ભાઈ મને આ રૂપો લખી દો, હું એના ભૂતકાળના રૂપ જાતે લખીશ. અથવા તો આપણે જાતે પ્રશ્નો છે લખી નાખવાના અને જાતે આપણે ભૂતકાળના રૂપ લખવાનો પ્રયત્ન કરવાનો, ચેક કરવાનું કે કેટલા સાચા પડે છે, ક્યાં ભૂલ આવે છે. તો વધારે સમજાશે ને આવડશે. મેં કીધું એમ આ જ્યાં સુધી ભણશો ત્યાં આ જ નિયમો રહેશે, આમાં કોઈ ચેન્જ થવાનો નથી. અહીંયા એવું હોય કે વ્યંજન વત્તા બાય આવે તો બાય કરીને ઈડી પ્રત્યે લગાડ્યો કે ધોરણ 10 માં આવો તો આપણે નિયમ ફરી નહીં જાય. એમાં આ જ નિયમ છે. એટલે હું જે તમને કહું છું તમે બધા સમજો છો કે આ નિયમો વારંવાર આવવાના છે. ધોરણ 7 માં 8 માં 9 માં 10 માં 11 જ્યાં સુધી ભણશો ત્યાં સુધી કાલ પ્રમાણે આ જ નિયમો રહેવાના છે. એટલે ખાસ કાકા કરી નાખવાના જેથી કરી આપણે વધુ સારી રીતે આવડે. ઓકે? તો હવે આપણે ખાલી જગ્યા તરફ જોવાનું છે. તો જે ખાલી જગ્યા મેં કીધું ભૂતકાળની છે, બીજું કાંઈ કરવાનું પણ નથી. ઓકે? તો ચાલો એના તરફ જઈએ, પણ વિડીયો સ્ટોપ કરી અને નિયમો છે એને ખાસ જોઈ લેવાના છે. લખી પણ નાખવાના છે અને પાકા કરી નાખવાના. ઓકે? ચાલો પહેલો પ્રશ્ન જે છે એ જોઈ લઈએ આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણી સામે ટોટલ 15 બ્લેન્ક્સ છે, એટલે કે 15 ખાલી જગ્યાઓ છે. ગ્રામની ટોટલ આપણે 30 આપી છે, પણ પહેલી 15 છે એના ઉદાહરણ સ્વરૂપે આપણે લેવાની છે. કેટલી? 15 ખાલી જગ્યાઓ. તો આપણે જે નિયમો શીખ્યા હતા એ નિયમો પ્રમાણે બધી ખાલી જગ્યાઓ છે આપણે પૂરવાની છે. માત્ર ને માત્ર આપણે શું કરવાનું છે? જે તમને કૌંસમાં રૂપ આપ્યા છે એ રૂપ છે અહીંયા ભૂતકાળનું રૂપ તમારે અહીંયા લખવાનું છે. હવે એક થોડીક એવી વાત કરતો, એક નિયમ જે કદાચ પાછળ અહીંયા આવતો હોય તો ડી પ્રત્યે પણ લાગે. બરાબર છે? ફક્ત તમારી જાણ માટે તમને આગળ આવી ગયેલું છે. તો અહીંયા સૌથી પહેલો એક પ્રશ્ન છે, ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ધેર હેન્ડ્સ. કૌંસમાં તમને એવું છે ક્લેપ. તો ક્લેપ એટલે શું? તો કે તાળી પાડવી. તો અહીંયા ભૂતકાળનું રૂપ શું થશે? તો આની અંદર નિયમ જો લાગુ પડે છે, છેલ્લે એ અને પી આવે છે, તો કે સ્વર વત્તા વ્યંજન વાળો નિયમ લાગુ દેખાય છે? તો કે હા. જો અહીંયા સ્વર આવે છે, અહીંયા વ્યંજન આવે છે. જે સ્વર વત્તા વ્યંજન વાળો નિયમ લાગુ પડે તેની આગળનો શબ્દ પણ જોઈ લેવાનો. તો કે ઈ તો પાછો કેવો છે? વ્યંજન છે. જો સ્વર વત્તા વ્યંજન આવે તો ખાલી ઈડી પ્રત્યય જ લાગે. બરાબર છે? એમાં આગળ આપણે ચર્ચા કરી. તો સ્વર વત્તા વ્યંજન આવ્યું તો કે હા, આપણે ઉદાહરણ સ્વરૂપે લગભગ લીધું હતું. બરાબર છે? તો વ્યંજનને બેવડાવવાનો અને પછી ઈડી પ્રત્યય લગાવવાનો. તો ક્લેપ એની ડબલ પી કરવાના છે. કેમ? તો સ્વર વત્તા વ્યંજન અને પછી ઈડી પ્રત્યય લગાવે. તો ધ ચિલ્ડ્રન ક્લેપ્ડ ધેર હેન્ડ્સ. બાળકોએ તાળીઓ પાડી હતી. બરાબર છે? પછી ધ ફિલ્ડર બેંગ ધ બોલ. તો ફિલ્ડર તો આપણને ખ્યાલ છે કેચ એટલે કે પકડવું. તો કેચ છે એ કેવું છે? અનિયમિત રૂપ છે. તો કેચ નું શું થાય? કોટ થાય. શું થાય? કોટ એટલે કે પકડ્યું. કેચ એટલે પકડવું. એનું ભૂતકાળ રૂપ છે કોટ. CAUGHT. પછી મિતાલી પ્લેઇંગ હોટ ટી. કૌંસમાં તમને એવું છે ડ્રિંક એટલે કે પીવું. તો આનું ભૂતકાળ રૂપ શું થાય? તો આ પણ અનિયમિત રૂપ છે. હવે હું અહીંયા બોલું છું કે આ અનિયમિત રૂપ છે, કે આમાં નિયમ લાગુ પડે છે. હું ક્યારે બોલી શકું? જ્યારે આવડતું હોય ત્યારે. તો તમે પણ જો આવી રીતે ઘરે બેઠા કરશો, બાકીની આગળ 15 ખાલી જગ્યા, તો તરત ખ્યાલ આવી જશે કે આમાં શું કરવાનું છે. આ અનિયમિત રૂપ છે, આની પાછળ ઈડી
કેવી લાગશે કે સ્વર વત્તા વ્યંજન વાળો નિયમ લાગુ પડે છે કે વ્યંજન વત્તા વાય વાળો નિયમ લાગુ પડે છે કે પછી સામાન્ય રીતે ઈડી પ્રત્યે લગાડવાથી ભૂતકાળ રૂપ બને છે. તો ક્યારે ખ્યાલ આવશે જ્યારે નિયમો કયા હશે ત્યારે. બરાબર. એટલે ઘણા એવું ના કે ડ્રીમ છે તો ડ્રીમ એની પાછળ ન આવડે તો ઈડી પ્રત્યે લગાડ ડ્રીમ પડ્યો તો ખોટું પડ્યું. શું આવે ડ્રેઇન છે અનિયમિત છે એનું શું થાય ડ્રેઇન થાય. શું થાય ડ્રેઇન. પછી આગલા ધોરણમાં આવશો ને એ તમારે ક્રિયાપદનું મૂળ રૂપ એનું ભૂતકાળનું રૂપ પછી એનું જે ભૂતપૂર્વનું રૂપ છે એ પણ કરવું પડશે. ઓકે આપણે જોશું અત્યારે ગ્રાન્ડ મધર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન યસ્ટરડે. તો કાઉન્સમાં તમને વોક આપ્યું છે વોક એટલે કે ચાલુ. તો આમાં કયો નિયમ લાગુ પડતો હશે તો કે સામાન્ય રીતે ઈડી પ્રત્યે લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે એ જોઈએ વોક એની પાછળ ઈડી લગાડે. બરાબર. ગ્રાન્ડ મધર વોકડ ઇન ધ ગાર્ડન યસ્ટરડે. દાદીમાં છે ગઈકાલે સાંજે ગઈકાલે ગાર્ડનમાં ચાલતા હતા. પૂરું. ધ લિટલ બોય પ્લેઇંગ એટ ધ જોકર્સ ટ્રિક્સ. નાનો છોકરો છે જોકરની ટ્રિક્સ કરી શકે છે એટલે હસાવી શકે છે. તો એ લાફ આપ્યું છે તો લાફ એટલે કે હસવું. તો લાફનું ભૂતકાળનું શું થાય તો કે લાફ એની પાછળ ઈડી પ્રત્યે લગાડે ખાલી એટલે લાફ એનું ભૂતકાળનું બની ગયું. મોહન પ્લેઇંગ ફાસ્ટ યસ્ટરડે. કાઉન્સમાં તમને રન આપ્યું છે એનું ભૂતકાળનું શું થાય ખબર છે રનની જગ્યાએ તમારે આ યુ દેખાય ને એ કરી નાખો રેન એટલે ભૂતકાળનું રૂપ થઈ ગયું. હવે લખી નાખો રેન. મોહન પ્લેઇંગ ફાસ્ટ યસ્ટરડે. મોહન ગઈકાલે ફાસ્ટ દોડ્યો હતો. વાક્ય પૂરું. વી પ્લેઇંગ કાર્ડ્સ લાસ્ટ સન્ડે. જો યસ્ટરડે લાસ્ટ સન્ડે આવા શબ્દો આવે છે ભૂતકાળ બતાવે છે. યાદ રાખજો પરીક્ષાની અંદર બધા ભેગા આવશે વર્તમાન ભૂતકાળ ભવિષ્યકાળ તે શબ્દોની ઓળખ આપે છે આપણે. તો ફ્લાય આપ્યું છે ફ્લાયનું ભૂતકાળનું રૂપ કેવું થાય તો કે પહેલી વાત એ કે આ અનિયમિત રૂપ છે એટલે ફ્લાયનું થાય ફ્લ્યુ. આ હું બોલ્યો તો આગળ નિયમ ફ્લાયનું ફ્લ્યુ. વી ફ્લ્યુ કાઇટ્સ લાસ્ટ સન્ડે. અમે ગયા રવિવારે પતંગ ઉડાડી હતી. ફ્લાયનું ફ્લ્યુ. ધ ગાર્ડનર પ્લેઇંગ એટ ધ ચિલ્ડ્રન. કાઉન્સમાં આપ્યું છે શાઉટ. તો હવે જો શાઉટ આપ્યું છે મેં તમને જે ગીત વાળોના નિયમ કીધો હતો ને એ જેવો છે. જો છેલ્લે શું આવે છે વ્યંજન આવે છે હા આવે છે એની આગળ સ્વર આવે છે હા. સ્વર વત્તા વ્યંજન આવે વ્યંજનને બેવડાવો ઈડી લગાડો ખોટું પડ્યું. કેમ મેં શું કીધું કે સ્વર વત્તા વ્યંજનનો નિયમ આવે ત્યારે આગળનો શબ્દ પણ જોવાનો. જો આ પણ સ્વર છે એનો મતલબ શું થયો સ્વર વત્તા વ્યંજન આવ્યો તો મેં વાત કરી હતી કે ખાલી ઈડી પ્રત્યે લગાડો. એટલે જ્યારે પણ સ્વર વત્તા વ્યંજન વાળો નિયમ તમે લાગુ કરો ત્યારે જોઈ લેવાનું કે સ્વરની પછી એટલે પહેલા છે એ પણ સ્વર આવે છે કે કેમ એનું ખાસ જોવાનું. તો ભૂલ થશે નહીં. તો સ્વર વત્તા વ્યંજન એટલે જે શાવ છે શાવ એટલે પૂર્ણ પાડ્યું પાછળ ફક્ત ઈડી પ્રત્યે જ લાગશે. શાવ પર થશે શાઉટેડ. જે પહેલો નિયમ સામાન્ય રીતે ઈડી પ્રત્યે લાગે છે. તો ગાર્ડનર શાઉટેડ એટ ધ ચિલ્ડ્રન. ગાર્ડનર એટલે કે માણસે બાળકો ઉપર ખીજાયો હતો. બરાબર એનો બૂમ પાડી હતી. ધ મંકી બ્લેન્ક ઓન ધ રૂફ. કાઉન્સમાં આપ્યું છે જમ્પ. તો સામાન્ય રીતે ક્રિયાપદને અંતે શું લાગશે ઈડી પ્રત્યે લાગશે. તમને કેમ ખબર પડે છે મેં કીધું એમ આપણે કેવી રીતે ખબર પડે નિયમો કર્યા હોય તો ખબર પડી જાય જમ્પ શું થશે જમ્પ. બાકી છેલ્લે વાય આવતો હોય સ્વર વત્તા વ્યંજન આવતો હોય એવું ઘણું બધું થશે. બરાબર છે પણ જેટલી પ્રેક્ટિસ કરશો એટલી મજા આવશે. તો ટીચર પ્લેઇંગ અસ અ ન્યુ લેસન. કાઉન્સમાં આવ્યું છે ટીચ. તો જેમ કેચ નું કોટ થયું એમ ટીચ નું શું થશે ટોટ થશે. TAUGHT અનિયમિત રૂપ છે. ધ ટીચર ટોટ અસ અ ન્યુ લેસન. શિક્ષકે અમને નવો પાઠ ભણાવ્યો હતો અથવા શીખવ્યો હતો. મિહિર પ્લેઇંગ અ લેટર. કાઉન્સમાં રાઇટ આવ્યું છે તો શું થશે છેલ્લે ઈ આવે છે હમણાં મેં કીધું ઈ આવે તો ડી પ્રત્યે લગાડો આપણે શું કરી નાખીએ રાઇટ લો એટલે ખોટું પડી જાય. શું આવે આ છે કેવું છે અનિયમિત રૂપ છે એટલે રાઇટ નું શું થાય રોટ થાય. કેવું છે અનિયમિત રૂપ એટલે કે રોટ. તો અહીંયા શું આવશે રાઇટ નું રોટ. મિહિર રોટ અ લેટર. મિહિરે પત્ર લખ્યો હતો. હવે બીજું એક સેલિબ્રેટ. તો જો આની પાછળ ઈ પ્રત્યય આવે તો સેલિબ્રેટ નું ભૂતકાળનું શું થાય સેલિબ્રેટેડ. સીધું થઈ જાય. ડેકોરેટ. તો એનું ભૂતકાળનું શું થાય ડેકોરેટ. ખાલી ડી પ્રત્યય લાગે. જો છેલ્લે ઈ આવતો હોય તો ફક્ત ડી પ્રત્યય લાગે. તો બધામાં એવું નથી થતું એમ પણ ધ્યાન રાખવાનું. આ કેવું છે અનિયમિત
રોડ થયું, રાઈટ નું રોડ. પછી સોહમ પ્લેન ધ લેટર, કાઉન્સમાં તમને આપ્યું છે પોસ્ટ, તો પોસ્ટ એની પાછળ ઈડી પ્રત્યે લગાડો એટલે ભૂતકાળ રૂપ બની જાય. સોહમ પોસ્ટેડ ધ લેટર, સોહમે લેટર પોસ્ટ કર્યો હતો. બરાબર છે, આપણે પોસ્ટ કરવા જોઈએ. દેવ પ્લેડ ચેસ લાસ્ટ નાઈટ, કાઉન્સમાં આપ્યું છે પ્લે. વાય વાય એની આગળ શું છે? સ્વર છે. સ્વર વત્તા વાય આવે, ખાલી ઈડી પ્રત્યે લગાડો. સામાન્ય રીતે ઈડી પ્રત્યય લાગે છે. તો પ્લેનું પ્લેડ. દેવ પ્લેડ ચેસ લાસ્ટ નાઈટ, દેવ ગઈ રાત્રિએ ચેસ રમ્યો હતો. The boys playing in the class, કાઉન્સમાં શાઉટ, ફરીવાર આવ્યું જો શાઉટ, અહીંયા પણ શાઉટ. શું કીધું તો આપણે સ્વર વત્તા વ્યંજન આવે તો ફક્ત ઈડી પ્રત્યય લગાડવો. The boys shouted in the class, છોકરાઓ ક્લાસમાં બૂમો પાડતા હતા. Mr. Pandya playing the plants, plants એટલે છોડાઓ. Water, આપણે કહીએ છીએ પાણી પાવું, એને શું કહેવાય? વોટર. અહીંયા એનું ભૂતકાળનું રૂપ લખવાનું છે, તો વોટર એની પાછળ. હવે એક વસ્તુ નિયમ જો, વોટર આવ્યું તો અહીંયા જો આર છે, એ શું છે? આપણું વ્યંજન છે. એની આગળ શું છે? આપણું સ્વર છે. સ્વર વત્તા વ્યંજન વાળો નિયમ લાગુ પડે. જુઓ અહીંયા પાછું શું છે? વ્યંજન છે, એટલે કે સ્વર વત્તા વ્યંજન વાળો નથી, પણ સ્વર વત્તા વ્યંજન આવે ત્યારે વ્યંજનને બેવડાવે એટલે પછી ઈડી પ્રત્યય લગાડો, એવો આપણો નિયમ છે. પણ યાદ રાખજો, આ એ નિયમ એટલે કે સ્વર વત્તા વ્યંજન વાળો જે નિયમ છે એ આમાં લાગુ પડતો નથી, ખાલી ઈડી પ્રત્યય જ લાગશે. આવા અપવાદ પણ છે. વોટર નું શું થશે? વોટર, પાછળ ઈડી પ્રત્યય લાગશે. મિસ્ટર પંડ્યા વોટર ધ પ્લાન્ટ્સ, શ્રીમાન પંડ્યા છે એ છોડવાને પાણી પાયું હતું. વોટર એટલે આપણે કહેશે વોટર એટલે પાણી, પણ અહીંયા પાણી પાવું એવા અર્થમાં ક્રિયાપદ તરીકે લીધું છે. એટલે યાદ રાખજો કે ઘણા બધા નિયમો છે, નિયમો અપવાદ પણ નીકળે. તો આની અંદર તમે કહો સર સ્વર વત્તા વ્યંજન આવ્યો તો વ્યંજન બેવડાવવો ન જોઈએ. ના, આમાં નિયમ લાગુ પડતો નથી. એટલે ખાસ નિયમો કરશો, અને મેં કીધું એમ કે બધા નિયમો બધામાં જ લાગુ પડશે એવું ફરજિયાત નથી. જો તમે પાકું કર્યું હશે, વાંચ્યું હશે, જોયું છે તો ખ્યાલ આવશે. નહીં તો તમે ચોખ્ખી ભૂલ કરી નાખો કે ભાઈ સ્વર વત્તા વ્યંજન આવ્યો એટલે આરને બેવડાવો અને પછી ઈડી પ્રત્યય લગાડો તો ખોટું પડે. તો આમાં ફક્ત ઈડી પ્રત્યય લાગે છે. તો આપણે ટોટલ 15 ખાલી જગ્યા કરી અને લગભગ આપણે બને તેવું એવું કર્યું છે કે દરેકના રૂપ છે આપણે સમજાવ્યું પછી લખ્યું છે. બરાબર? તો તમે પણ ઘરે બેઠા બેઠા જે અનિયમિત રૂપો છે ખાસ પાકા કરજો, નિયમો છે પાકા કરશો તો તમને એકદમ સરળ લાગશે. બાકીની 15 ખાલી જગ્યા છે જાતે કરવાની છે, પ્રયત્ન કરવાનો, પેન્સિલથી લખવાનું, એટલે ભૂલ થાય તો ફરી ભૂસીને લખી શકો. જોઈને કોઈ વિદ્યાર્થી લખવું નહીં, પણ શીખવું હોય એ વિદ્યાર્થી, મેં તમને કીધું આ દરેક ધોરણમાં રિપીટ થવાનું છે. તો દરેક વિદ્યાર્થી છે પેન્સિલથી લખશે, જાતે લખશે, પાકું કરી પછી જાતે લખવાનો પ્રયત્ન કરશે, સરખાવશે અને ખોટું પડે તો ફરી પાકું કરી પછી લખશે. જે વિદ્યાર્થી શીખવું છે એ બધા આવું કરશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજી વાંચતા જેને ન આવડતું હોય શીખી જજો, કારણ કે આની પછી આપણે હવે યુનિટ નંબર 2 છે સ્ટાર્ટ કરવાના છીએ. ઓકે, અને સ્પેલિંગ પણ આપણે લખી નાખવાના છે, કાકા પણ કરવાના છે. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે ભેગા થઈશું, જ્યારે વિડિયો લેક્ચર આવશે ત્યારે લગભગ આપણે યુનિટ નંબર 2 છે સ્ટાર્ટ કરી દઈશું. તો ત્યાં સુધી રજા લો. તો થેન્ક યુ, આવજો.